શ્રી નીલકંઠ વર્ણી ફરતા ફરતા માતાપુરી પધાર્યા. આસો સુદ એકાદશીને દિવસે ત્યાંથી આગળ જવા તૈયાર થયા ત્યારે માતાપુરીના રાજાએ કહ્યું, મારા ગુરુને મળીને પછી જજો. પ્રભુએ કહ્યું, તમારા ગુરુ ક્યાં રહે છે? મારા ગુરુ નજીક વન છે, તેમાં એક ભોંયરું છે, તેમાં રહે છે. અન્ન, જળ કે ફળ કાંઈ પણ જમતા નથી. આવતીકાલે ભોંયરામાંથી બહાર નીકળશે અને પૂનમ સુધી બહાર રહેશે. બહાર આવશે ત્યારે ફલાહાર કરશે. પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. હજારો માણસો અમારા ગુરુના દર્શન કરવા ભેગા થાય છે. હું પણ સવારીએ સહિત દર્શન કરવા જાઉં છું. માટે મારા ગુરુને મળીને પછી આપ તીર્થ કરવા પધારજો. પ્રભુએ કહ્યું, અન્ન જળ વિના કોઈ જીવી શકે નહીં. ચોક્કસ માનથી જીવતા હશે. પરીક્ષા કરીએ તો ખબર પડે. ચારે તરફ ચોકી રાખો. ભોંયરામાંથી તમારા ગુરુ નીકળે ત્યારે કોઈ પણ માણસને તેની પાસે જવા દેશો નહીં, એટલે તમને ખરી ખાતરી થશે. કોઈ માણસ એની નજીક નહીં હોય તો તે મરી જશે. રાજાએ કહ્યું, પરીક્ષા કરીએ તો ખબર પડે. ચારે બાજુ ચોકીદાર ગોઠવી દીધા. કોઈને ત્યાં જવા દીધા નહીં. ગુરુ ભોંયરામાંથી બહાર આવ્યા ત્યારે કોઈ માણસને દીઠા નહીં. હંમેશા હજારો માણસો મારી વાટ જોતા હોય, મારું સન્માન કરતા હોય, મને મળવા માટે ઝંખતા હોય, અને આજે કેમ કોઈ દેખાતું નથી? પૂનમ સુધી રાહ જોઈ, પછી નિરાશ થઈને આશા છોડી દીધી. મારી ખુશાલી કરતા, વાહ વાહ કરતા, પગે લાગી નમસ્કાર કરતા, મારા ચરણની રજ માથે ચડાવતા, એ બધા કેમ કોઈ આવ્યા નથી? અરે રાજા પણ મને ભૂલી ગયા. મારું કોઈ સન્માન કરતા નથી. આ વાત હૃદયમાં ખૂંચી ગઈ. રાત ને દિવસ આવા વિચાર થાય છે. દિવસે કાંઈ ભાવતું નથી, રાત્રે નિંદ્રા આવતી નથી. ચિંતામાં ને ચિંતામાં શરીરમાંથી આત્મા નીકળી ગયો. મૃત્યુ થઈ ગયું. ભગવાન ભૂલાઈ ગયા. માન મોટાઈના મોભામાં ખોવાઈ ગયા. સમજવા જેવી કથા છે. મોક્ષ માર્ગમાં માન વિરોધી શત્રુ છે. માનને ઓળખીને તેનાથી દૂર રહેવું. કામી હોય તો તે નિર્માનીપણે સત્સંગમાં પડ્યો રહે, પરંતુ માની હોય તે જરૂર સત્સંગમાંથી પાછો પડી જાય છે. વચનામૃતમાં શ્રીહરિ કહે છે, માન વિના એકલી ભગવાનની ભક્તિ કરવી સારી લાગતી નથી. માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે. માનરૂપી દોષે ભલભલાને હચમાચાવી નાખ્યા છે. રાજાને ખબર પડી કે વાત સત્ય છે. બાવાજી માનથી જીવતા હતા. તેથી ભગવાન નીલકંઠ વર્ણીમાં હેત થયું. તેથી બીજા બાવાનો આશરો તજી પ્રભુનો આશરો સ્વીકારી લીધો. શ્રીહરિના આશ્રિત થયા. શ્રીહરિએ કહ્યું, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, જે પોતે ભવસાગરથી તરે ને બીજાને તારી શકે. આત્માનો મોક્ષ કરવો એ જ ખરું માનવ જન્મનું કર્તવ્ય છે. રાજાએ કહ્યું, ગુરુના પણ ગુરુ તમે છો. આજથી હું તમારે શરણે છું. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય તેને ગુરુ કહેવાય. માયામાં રમતા મનને મોહનવરમાં રમતું કરી દે તેને ગુરુ કહેવાય. ગુરુ તો એક પરમાત્મા છે. આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે માનરૂપી દોષથી બચાવી લેજો ને સદબુદ્ધિ દેજો. જય શ્રી સ્વામિનારાયણ.